હલો મિત્રો, જય માતાજી। તો ફરીથી આપણે તમને બીજા એક બે ડુંગરો વચ્ચે આવેલો માતાજીનું મંદિર જો હાલ લાઈવ તમને અમને બતાવી રહીએ। તો આ સીન સિનેરી કઈ જગ્યાની તમે કમેન્ટ કરીને કહેજો। પહેલા પછી તો તમને દર્શન અમે કરાવીશું, પણ એ એડવાન્સમાં તમે કહેજો તમે કોઈ પણ દિવસ આ જગ્યાએ આવેલા હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો। વિડીયો જોયા મોરી કઈ ક્યાંનું સીન છે, કઈ જગ્યા, અને બહુ જબરજસ્ત માતાજીનું ડુંગરમાં આવેલો મંદિર, બે માતાજીનો મંદિર। તો ચલો આપણે જઈએ। જવા તો અમે આપણે આવી ગયા છીએ। જો ચારેકોર એટલું જંગલ જ છે, પર્વતો વચ્ચે આવેલું, બહુ ઝાડીથી ગીચ ભરેલું એવું પર્વતો વચ્ચે। તો આ માતાજીનું મંદિર જો ડુંગર ઉપર, આ બાજુ ડુંગર ઉપર મંદિર। તો આપણે ત્યાં જઈએ, દર્શન પણ કરાવીએ તમને। તો લેહડો દર્શન કરવા। તો અહીંયાથી ચઢાઈ ચાલુ થાય। બહુ સુંદર એવો બગીચા ટાઈપ છે આ જગ્યાએ। જો ચોટીલા જેવું જ છે, કમ્પ્લીટ ચોટીલા જેવું જ છે ને, કમ્પ્લીટ ચોટીલાના ટાઈપ બનાવ્યું। જો આ જગ્યા બહુ સુંદર પર્વતો વચ્ચે આવેલું। તમે હજી પણ કમેન્ટ કરીને લખ્યો કયો માતાજી છે। તો પર્વતો પર ગાયો ચરે, તો અત્યારે વાગ્યા બપોરના 2 અને અમે આવ્યા છીએ દર્શન કરવા માટે માતાજીના। તો જો અત્યારે હાલ પગથિયા ચડી રહ્યા છીએ। તો ચોટીલાના સેમ ટુ સેમ જો બનાવેલું બહુ મસ્ત રીતે, બે ડુંગરો વચ્ચે આવેલું બહુ મસ્ત એવું મંદિર। અહીંયા પાડીઓની માનતાઓ હોય અને ઘણી બધી માનતાઓ હોય। તો આજે તમને દર્શન કરાવી લેહાડો। તો જો બે ડુંગરો વચ્ચે આવેલું એક મંદિર આ બાજુ હો, એક મંદિર આ બાજુ હો, અને એક મંદિર પર્વતની પેલી બાજુ હો। તો પેલા આપણે આ મંદિરે દર્શન કરીએ ને પછી જઈએ પેલી બાજુ। લહડો। તો જો આ પર્વતની વચ્ચે આવેલું બહુ મસ્ત એવું મંદિર માતાજીનું। જય માતાજી। હરિઓમ। તો આ શ્રી તારણ માતાજી, જો જે બે ડુંગરો વચ્ચે આવેલું બહુ જબરજસ્ત તારણ માતાજીનું મંદિર, અને પેલી બાજુ ધારણ માતાજી, એ પણ તમને દર્શન કરાવીએ। જય માતાજી। જો હમણાં તો તમને દર્શન કરાય, આમાં આપણે જઈએ ધારણ માતાજી જે બાજુના બકરા ઉપર ત્યાં પણ જઈએ। લહડો દર્શન કર્યા બધું। તો અમે આપણે તારણ માતાજીનો દર્શન કર્યા। અમે આપણે જઈએ ધારણ માતાજી, જો એ બાજુના ડુંગર ઉપર, એ પણ બહુ મસ્ત જગ્યાએ। જો અહીંયા થઈને જવાનું, બાજુમાં પર્વતની બાજુમાં જો બહુ જબરજસ્ત સીન સિનેરી છે। આ જગ્યાએથી જવાનું, દળ આપણો જઈએ ત્યાં ધારણ માતાજી।
બહુ જબરજસ્ત લોકેશન હો અહીંથી બધા જ્યાં પોઈન્ટ પોઈન્ટ હા હા આ મંદિરની ટોચ આટલા હતો જાણો આપણો પેલી બાજુ જાણો ચાલો તો આમાં આપણો જે ધાન માતાજી જો અહીંયા પાડીઓ આવે ને આપણે બેસીને એના ગરબા મનેલા હોય લોકોને તો અહીંયા ચડાવું બધા જો કેટલા બધા ગરબા પડેલા એટલે હળો ધારણ માતાજી આ પાણીના ટોકો લાગે બહુ મસ્ત સગવડ પંપ દ્વારા તો અમે જો આપણા આવી ગયા ધારણ માતાજી જો ધારણ બંને માતાજીના મંદિર અડી જો પર્વતની ટોચ ઉપર બહુ સુંદર જગ્યા તમે પણ કોઈક દિવસ આવો આ બાજુ ખેરાલુ આ બાજુ તો ખેરાલુના અડીન જ છે એટલે હળો હા ધારણ માતાજી તો આ તો બે ધારણ માતાજી જે તમને દર્શન કરાયો અને અમે જો અહીંયા એક આસ્થા માનવામાં આવે આ જગ્યાએ જો હું તમને બતાવું આ રીતે ગોઠવવામાં આવે ધારણ માતાજી જે તમારી માનતા હોય એ પ્રમાણે આપણે ઈંટો મૂકવાની હોય ગોઠવવાની જો આ બધા લોકોએ ગોઠવેલી જ છે તો બહુ સુંદર વન વચ્ચે આવેલું ધારણ માતાજીનું મંદિર તો તમે ચોક્કસ એકવાર વિઝિટ કરજો માતાજીનો દર્શન કરવા ચોક્કસ આવજો જો કે ફોનમાં તો અમે તમને દર્શન કરાવી દીધો પણ આ એક જબરજસ્ત ફરવા માટેનું સ્થળ છે પિકનિક જેવું અને એકદમ શાંત વાતાવરણ શાંત પ્રકૃતિમાં ચોમાસાના સિઝન જેવું જ તમને લાગે અહીંયા આવો તો બહુ રળિયામણું લાગે એકદમ મસ્ત જો કે બે પર્વતો વચ્ચે એટલે સુંદર જ લાગે તો જો આ માનતાઓનો તો વચ્ચે બહુ મસ્ત ગુફા આવે જો આપણે ગુફામાં જઈએ લેડો ગુફા મેળો બહુ સન્નાટ ગુફા હોય પથ્થર કેવો મોટો પથ્થર આખો એક જ પથ્થર હોય બહુ મસ્ત જગ્યા